બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આપણે ટ્રાવેલિંગ રીધા સ્ટિચ કરી રહ્યા છે. તો ફર્સ્ટ આપણે પડદી સ્ટિચ કરી, જેના અંદર સાઈડ પર આપણે બે ઝીપ નાખી છે કે આપણા હાથ બહાર આવી શકે. આજના વિડીયોમાં મેં આપને બ્લાઉઝ બતાવું છું, એટલે જેકેટ ટાઈપ બતાવીશ. એકદમ ટાઈટ બી નથી આપણે યુઝ કરવું ને એકદમ લૂઝ બી નથી બનાવવું. હવે આપણા પાસે બ્લાઉઝનો મારો ડાયગ્રામ છે. આ મોટો છે ડાયગ્રામ. બ્લાઉઝનું માપ છે. બ્લાઉઝના માપ બે ટાઈપના છે. એક છે ફિટિંગ વાળું ને આ વાળું છે લૂઝ. તો આપણે હવે લૂઝ વાળું લેવાનું. બધા પાસે બ્લાઉઝ તો હોય જ છે, તો આપણે બ્લાઉઝને મૂકી દેવાનું આમ કપડાને જેમ આમ છે. તો આપણે બે ઘડી આવી જોઈએ. આ જે છે આપણી, એટલે એને હાફ ફોલ્ડ કરવાનું. 1 2 3 4 4ના અંદર આપણું કપડું આમ મુકાવવું જોઈએ. કહેવાય છે કપડું આપણી 4 ઘડી થયું. 1 2 3 4. એટલે આપણે કટિંગ કરીશું તો આપણે 2 પાર્ટ એના મળશે. જેમાં આ હાફ ફોલ્ડ છે આપણો એને ખોલીએ છે તો પૂરું બ્લાઉઝ રેડી થઈ છે, અને હાફ કરીએ છીએ તો હાફ બ્લાઉઝ છે. હવે મેં આપણે એની મેઝરમેન્ટ સમજાવી દઉં છું. આપણો પૂરો બ્લાઉઝ છે, તો એને આપણે આવી રીતે મૂકી દેવાનું આપણા કપડાના ઉપર. બ્લાઉઝ આપણે મૂકી દીધું. એના પછી જેમ આપણે નેક કટ કરીએ છીએ એમ જ કટ કરવાનો, બટ નેક આપણે આગળની સાઈડ પર 6 ઇંચ જેટલું લઈએ છીએ. હંમેશા આપણે આગળની સાઈડ પર 6 ઇંચ જ નેક આપણે યુઝ કરીએ છીએ. 3 ઇંચ આપણું પાછળ છે અને 6 ઇંચ પર આપણે કટ કરવાનું. 5 ઇંચ આપણું નોર્મલ રહી છે ને આપણે 6 ઇંચ લઈશું. 1 ઇંચ આપણે વધારે કટિંગ કરવાની છે ને એને બી આપણે રાઉન્ડમાં કટ કરીશું. અને જે આપણો બ્લાઉઝ છે એનાથી આપણે 2 ઇંચ વધારે લેવાનું. 22 હોય તો 24 લેવાનું, 20 હોય તો 22 લેવાનું. 2 ઇંચ, કેમ કે આ આપણું પેટ સુધીનું રહી છે. પેટ સુધીનું જેટલું માપ છે એટલું, એનાથી આપણે થોડું 2 ઇંચ જેટલું નીચે ઉતારવાનું છે. અને આપણી પહોળાઈના હિસાબે બી આપણે અહીંયા 2 ઇંચ વધારે લેવાનું છે. અને આપણે જે વખતે શોલ્ડર કટ કરીએ છીએ તો શોલ્ડરમાં બી આપણે થોડું વધારે લેવાનું છે. સપોઝ કે હમણાં મારું માપ અહીંયા સુધી 11 છે, તો મેં 12 સુધી લઈશ. આખો મેં 12 સુધી લાવી ને પછી એને કટ કરીશ. એટલે 1 ઇંચ મેં શોલ્ડરમાં પણ નીચે ઉતારીશ ને પછી જેમ છે એમ પૂરી કટિંગ થશે. આપણે કંઈ ફરક નહીં આવે ને અહીંયા આપણે ટક્સ ને કંઈ બી યુઝ નથી કરવાનું. ડાયરેક્ટ આપણે કપડું સીધું કટ કરી લેવાનું છે. બસ આપણે ખાલી મેઝરમેન્ટ ધ્યાન રાખવાનું છે કે પાછળના બદલીમાં આગળની સાઈડ પર 6 ઇંચ લેવાનું છે. આપણો શોલ્ડર એમને એમ જ રહેશે. જે આપણી બાયનો પાર્ટ છે આપણે ગોલાકાર આમ લઈએ છીએ તે ખાલી 1 ઇંચ આપણે આમ થોડું નીચે આવવાનું છે, 1 ઇંચ જેટલું. અને પહોળાઈ આપણી 2 ઇંચ વધારવાની છે અને લંબાઈ આપણે 2 ઇંચ વધારવાની છે. જેનાથી આપણી કોટી બનશે એ બરાબર બનશે. આપણે પહેલાં આ બ્લાઉઝ કટિંગ કરી લઈએ છીએ. આપણું બ્લાઉઝ કટ થઈ ગયું. બ્લાઉઝ કટ થયા પછી આપણે બાય કટ કરવાની છે. તો બાયના અંદર આપણે જે કપડું છે એને આમ હાફ ફોલ્ડ કરવાનું. આપણું બ્લાઉઝ છે 4 ઘડી, જેમ આપણે બ્લાઉઝ કટિંગ કીધું એના અંદર 4 ઘડી કટિંગ કરી, સેમ એવી જ રીતે આપણે બાયની કટિંગ કરવાની છે. હવે આપણે બાયના અંદર બી 1 ઇંચ આપણે પહોળું લઈશું. કેમ કે આપણે શોલ્ડર અહીંયા 1 ઇંચ પહોળું લીધું છે, તો આપણે આ જે ગોલાકાર છે આ વાળો પાર્ટ, આ જે પાર્ટ છે આપણો એ 1 ઇંચ વધારે લેવાનું. અને આપણી બાય લોંગ થશે તો શોલ્ડરથી કે આપણો હાથ સુધીનું જેટલું મેઝરમેન્ટ હોય એટલું લઈ લેવાનું. હવે અહીંયા 18 છે તો મેં 19 લઈશ. કેમ કે 1 ઇંચ મારું હાફ ઇંચ ઉપરથી સ્ટીચ થશે અને હાફ ઇંચ મને અહીંયાથી સ્ટીચ કરવાનું છે. એટલે મેં 18ના બદલીમાં 19 લઈને સ્ટીચ કરીશ. અને અહીંયા બાજુ આપણે અગર આપણે ઇલાસ્ટિક નાખવું હોય નીચેની સાઈડ પર તો આપણે નાખી શકીએ છીએ, કે જેનાથી આપણી બાય ઊંચી નહીં થાય અને આપણે પરફેક્ટ રહેશે. હવે આપણે બાય બી કટિંગ કરી લઈએ છીએ. બ્લાઉઝનું કટિંગ થઈ ગયું. એના પછી કે આપણે બ્લાઉઝ સીવવાનું પૂરું સેમ ટુ સેમ આપણે એમાં સીવવાનું છે. પ્લેલિસ્ટમાં જઈને આપ મારી આખા બધા વિડીયો ચેક કરી શકીએ છીએ. એના અંદર કટિંગ બી છે બ્લાઉઝનું અને સ્ટિચિંગ બી છે. બટ અહીંયા બ્લાઉઝના અંદર આપણે ટક્સ નથી નાખવાના,
અને આપણે જેમ સ્ટીચ કરીએ છીએ પહેલાં આપણે નેક પટ્ટી છે, નેક છે, શોલ્ડર છે, પછી બે બાઈ છે અને આ બે સાઈડ આટલું આપણે સ્ટીચ કરી લેવાનું છે. આટલું સ્ટીચ કરી ને બાઈ બી આપણે અટેચ કરી દેવાની છે. જે આપણી બાઈ રેડી કરી છે એ બાઈ બી આપણે અહીંયા સ્ટીચ કરી લેવાનું છે. આટલું આપણે કમ્પ્લીટ કરવાનું છે. આટલું આપણું પૂરું બ્લાઉઝ સ્ટીચ થઈ ગયું, આપ જોઈ શકો છો. હવે આપણે આગળનો જે પાર્ટ છે એને લેવાનો ને એને આપણે આમ હાફ ફોલ્ડ કરવાનું છે. બરાબરથી બંને હાફ ફોલ્ડ કરવાનું છે. સિર્ફ આગળના પાર્ટના અંદર આપણે શોલ્ડરથી શોલ્ડર મેચ કરી ને અહીંયા આપણે કાપો મૂકી દેવાનો છે. આગળની સાઈડ પર આપણે પટ્ટી અટેચ કરવાની છે. આ પાર્ટ આપણો હવે ઓપન થઈ જશે, આપનો પાર્ટ ખુલી જશે. તો આપણે આને આટલું કટ કરી દેવાનું છે. આપનું પાર્ટ ખુલી ગયું. હવે આપણું જેકેટ ટાઈપ થઈ ગયું. એના પછી આપણે આ જે બે પાર્ટ છે એ બાજુ આપની પટ્ટી લાગશે. તો આપણે પટ્ટી સેમ 1-1 ઇંચને આપણે કટ કરવાની છે અને એના પછી આપણે કસ અટેચ કરવાનું છે. જેમ આપણે પડદીના અંદર કસ અટેચ કરીએ છીએ તો એક આપણું અહીંયા પટ્ટી અટેચ થશે, એક પટ્ટી આપણી અહીંયા અટેચ થશે ને આટલો પાર્ટ આપણો ખુલ્લો રાખવાનો છે. આ એક ને આ બે. અગર આપણે થોડું વધારે જોઈતું હોય તો આપણે 3 બી કસ કરી શકીએ છીએ. આપણે 2 કસ રેડી કરી લીધી. 2 ને 2 4 કસ જોઈએ છે. પહેલે આપણે પટ્ટીના ઉપર આવી રીતના મૂકવાનું. પહેલે આપની પટ્ટી જે છે આના ઉપર એટલે આપણા નેકના પાસે એકદમ અટેચ થશે અને બીજી આપણે થોડા ડિસ્ટન્સ પર, એમ સમજો કે આપણે 6 ઇંચના ડિસ્ટન્સ પર એને મૂકી દઈએ છીએ. મેં અહીંયા ખાલી 2 જ લીધું છે. અગર આપણે 3 લેવું હોય તો આપણે 3 બી યુઝ કરી શકીએ છીએ. હવે આ પટ્ટીને આપણે આવી રીતના પહેલે મૂકી દેવાનું, પછી અંદરની સાઈડ પર ફોલ્ડ કરવાનું. પૂરું આમ અંદરની સાઈડ પર ફોલ્ડ થશે. એ રીતે આપણે બંને સાઈડ પર સ્ટીચ કરી લઈએ છીએ. આપણું આટલું સ્ટીચ થઈ ગયું. આપણું પૂરું જેકેટ રેડી થઈ ગયું. આપણે ઉપરથી પહેરવાનું છે. હવે આપણે પડદી પહેલે પહેરી લીધી. એના પછી આપણે અહીંયાથી અગર આપણે પહેરવું હોય તો આમ ઉપરથી પહેરી લીધું. પછી આ જેકેટ આપણે આ સાઈડ પર નાખીને આમ પહેરી લીધું. આ પહેરાઈ ગયું આપણું. એના પછી આપણે અહીંયા કસ બાંધી શકીએ છીએ. હા, બે સાઈડ આપણે કસ બાંધી લેવાની. તો આપણે એકદમ સેફ રહેશે. આપણા બે ભાઈ જે છે બે હાથ अपना ऊपरनी साइड બહારની સાઈડ આવી જશે અને એકદમ કમ્ફર્ટેબલ રહેશે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ. फिर ना समझ पड़े तो कमेंट्स में ज़रूर पूछिए. आप सगलाનું સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.